રાજેશભાઈ હબુભાઈ પરમાર, મૂળ વતન મારું આડેસર, અમદાવાદ મારી સાસુમાં મારા ઘરના મોટીમાં જતા રહ્યા હતા. તો અમે ગાંધીધામથી હું, મારો સાળોને 2 માણસ, મારા કાકાજી સસરાને 2 માણસ, અમે ત્યાં કણે લોકાચારે ગયા હતા. વરતા અમદાવાદ ગીતા મંદિરથી અમદાવાદ ભુજ બસમાં અમે બેઠા હતા. કટરિયા જોડે ચામુંડા કોમ્પ્લેક્સ જે રેસ્ટોરન્ટ છે ત્યાં કણે ઊભી રહી હતી. બસ અમે થોડા પરે હતા, એક બસ આડી હતી અને બસ ઉપડી ગઈ. એમાં મારા શાળાએ દોડી અને આમ થાપલી મારી એટલે કંડક્ટરે ખોલી, ચાલુ બસમાં દરવાજો ખોલી એટલે આ સીધો ચડ્યો ચાલુ બસમાં. તો મારા શાળાને એમને ધક્કો દીધો, નીચો કે ત્યાં એમના વાઈફ પાછળ હતા તો એમને પકડી રાખ્યા પડતા. એટલે મેં કીધું ભાઈ તું ધક્કો નથી, આમાં નીચો પડી જાય, હેમરેજ થઈ જાય. એમાં બોલાચાલી થઈ. ત્યાં ડ્રાઈવર ટામી અંદરથી કાઢી અને દોડી અને મારા શાળાને મારવા આવ્યો. તો મારા વાઈફ જોકે એમના બેન એ પાછળ હતા તો એમણે પકડી રાખી. તો અમે 5-6 જણા હતા એટલે અમે ઝપાઝપી કરી અને ટામી પડાવી લીધી. પછી મેં કીધું ભાઈ હવે કાંઈ નથી કરવું, તું ગાડીને પોલીસ સ્ટેશન, સામીખારી પોલીસ સ્ટેશન લઈ લે. તો ગાડીને સામીખારી પોલીસ સ્ટેશન લઈ ગયા. સામીખારી પોલીસ સ્ટેશનની અંદર મેં વાત કરી, પોલીસવાળા કે પતાવટ કર્યો તો પતાવટ કરી નાખો, નકર તમે લાકડિયા પોલીસ સ્ટેશન જાઓ. થોડી વાર થઈ પછી રહ્યા કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, અમારી ટામી આપી દો. અમે એમને કીધું અમારે ઓસ્લો ઉતરવાનું છે, અમે તમને ટામી આપી દેશું, પણ હવે અમે અત્યારે ટામી નહીં આપીએ. અમે તમને ટામી આપીને તમે ફરિયાદ અમારા ઉપર ખોટી કરો, જે મેન્ટલ હતી તે પતી ગઈ. ત્યારે પણ આને બીપી લો જેવું કંઈક થઈ ગયું હતું, પણ થોડું દાબદૂબ કર્યું અને એવું કર્યું એટલે બરાબર થઈ ગયું. ત્યાં અમે જ્યારે સામીખારી પોલીસ સ્ટેશનથી નીકળ્યા, ટોલ ગેટ પાર કર્યું તો જ્યાં તુલસી હોટલ આવેલ છે ત્યાં કણે તેમણે બસનો સ્ટોપ બંધ રાખી દીધી, ઊભી રાખી દીધી. મેં કીધું કેમ? તો કે ભાઈ લાકડિયાથી પોલીસ બોલાવી છે અને પોલીસ આવે રહી. તો જેમ પોલીસ આવી તો પોલીસે અમને કોઈ વસ્તુ પૂછા ન કરી, કયા છે, કોણ છે. અને જ્યારે પણ હું ત્યાં કણે અમને હાથાપાઈ કરતા હતા અને ટામી લઈને આવ્યા ત્યારે મેં કીધું રહેવા દે ભાઈ, હું એસસી છું, હું દલિત છું. તો કે દલિત છો તો તું તારી જાતને શું ધારશો એમ કરી અને જાતિવર્ગના 2-3 શબ્દો એ બોલ્યા કંડક્ટર. અને સીધો આમ ઊંચે હાથ નાખે કે હું રાજપૂતનો દીકરો છું, તું દલિત છો તો તારી મને આવો તેવો કરીને ડ્રાઈવર જે છે એણે એ શબ્દ વાપર્યો. પણ અમે પકડી રાખ્યો અને ટામીનું અમે લાગવા દીધું નહીં. બીજા નંબરમાં જ્યારે અહીંયા કણે પોલીસ આવી તો પોલીસ રાજેશભાઈ કરીને એક હતા અને બીજા 2-3 પોલીસ હતા. રાજેશભાઈ કરીને જે ભાઈ હતા એ એસસી જ હતા. એમને મેં કીધું કે રાજેશભાઈ તમારું નામ શું? રાજેશભાઈ છે? તો કે હા. તમે મહેરબાની કરીને મેટલ પતાવો, મારા ઘરનાને વચ્ચે કાંક થઈ ગયું હતું, હું આગળ જાઉં તો આની દવા લઈ લઉં કીધું. તો એ પોલીસ બીજા આવી અને મારા શાળાને અને ભાઈઓને ફળોફળ મારવા જ મંડી ગયા. તો પહેલી 2 ધબ્બો મારા ઘરનાને અડબો થાણી, પછી મારી બેનને અને જોકે એમની કાકી એમને મારી, 2-3 પછી મારા શાળાને માર્યું. એટલે મેં કીધું ભાઈ સાહેબ મહેરબાની કરીને મારો નહીં. ત્યાં અમને ભરી અને લાત મારી. બીજા એક ભાઈ હતા પોલીસવાળા ભાઈ હતા, એને લાત મારી એટલે મારા વાઈફ નીચે પડી ગયા. હવે એને માથાને ભાગે વાગ્યું છે, શું છે, ત્યારના બેહોશ છે. હાવ મેં એમને કીધું મારી બાયડી મરી જશે. તો એ કે મરી જાય ને. પોલીસવાળાએ અને ડ્રાઈવરે એમ કીધું અમે રાજપૂતોનું રાજ છે, તમને આને ઓછા જ કરો, એ શબ્દો એમણે વાપર્યા. પછી આનું હાવ 1 કલાક સુધી દવાખાને ન લઈ આવ્યા. હાવ કેપેસિટી બહાર ગયું ને ત્યારે એ લોકો બિયાણ્યા અને બસની અંદર નાખી અને અત્યારે મને બચાવ હોસ્પિટલમાં નાખી અને એ લોકો ભાગી ગયા. અને જાતા જે પોલીસવાળો હતો એ અને ડ્રાઈવર હતો એ કહેતા ગયા તને મજા આવે કરી લેજે. પોલીસવાળો ક્યાંનો હતો? પોલીસવાળો બી લાકડિયાની હતી. સામીખારી પોલીસે અમારો કેસ હાથમાં જ લ્યો અને મને કીધું બહાર જઈને પતાવટ કરી લ્યો. તો અમે માંડવલી કરી. બીજા પેસેન્જર કે અમે હેરાન થઈ છે એટલે કે ચલો પતી ગઈ મેટર જે હતી તે આપણે કેમ ખેતરપાત્ર વેચવા છે. ડ્રાઈવર હતો અમદાવાદ ભુજ બસ. એમણે હાથાપાઈ અમારા બધા એક જ, મારા સિવાય બધા ઉપર વધારે પડતું લેડીસોને જ માર્યું છે અને ડ્રાઈવરે બી લેડીસોને જ માર્યા છે.